મંગળેશ્વર ઝાપાથી સવારે સિટી પોલીસ સ્ટેશનના દબાણો દૂર કરાયા। સંવેદનશીલ મંગળેશ્વર ઝાપાથી સવારે સિટી પોલીસ સ્ટેશનના કાફલા સાથે પાલિકાની દબાણની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી। પરિણામે ઠેક ઠેકાણે લોકોના ટોળા ઉમટ્યા હતા અને કેટલીક જગ્યાએ દબાણો ટીમ સાથે રકઝકના પણ દ્રશ્યો સર્જાયા હતા। આ દરમિયાન રોડ રસ્તા પરથી આવતા વાહન રોકી દેવાયા હતા। જોકે સિટી પોલીસ કાફલાએ જે તે જગ્યાએ મામલો સંભાળી વાહન વ્યવહારનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો। પાલિકા ટીમે સવારે બંદોબસ્ત અર્થે 1 કલાક જેવી રાહ જોવી પડી હતી। પરિણામે નિયત સમયે કામગીરી શરૂ થવાના બદલે 1 કલાક કામગીરી મોડી શરૂ થઈ હતી। આ દરમિયાન કેટલાક દબાણ કરનારાઓએ પોતપોતાની લારીઓ સલામત સ્થળે ખસેડી દીધી હતી। જોકે પાલિકા દબાણ શાખાની ટીમે ગલી કૂચીમાં મૂકી રખાયેલી ગેરકાયદેસર લારીઓ સહિતના ભંગાર હાલતમાં પડેલા અનેક વાહનો પણ કબજે લીધા હતા। જ્યારે ગેરકાયદેસર થયેલા પતરાના અનેક શેડને પાલિકાના બુલડોઝર ફરી વળ્યું હતું। આ વિસ્તારમાં ઓટો રિપેરિંગના ગેરકાયદેસર અનેક શેડ તોડી પાડવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમે અનેક ગેરકાયદેસર ઓટલા, હંગામી બનાવેલા શેડ સહિતની લારી ગલ્લા હટાવીને કબજે કર્યા હતા। જોકે તંત્ર દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લામાં રખાયેલી ચીજવસ્તુઓ તથા વેપાર ધંધાના અને અન્ય માલ સામાન કાઢવા માટે સમય આપ્યો હતો। તંત્ર દ્વારા લારી ગલ્લાના શેડ તોડીને માલ સામાન કબજે કરાયો હતો। હાલમાં જે પણ લારી ગલ્લા કે જે પણ સામાન રોડ ટ્રાફિકને નડતરરૂપ રસ્તા ઉપર હોય એને હાલમાં કામગીરી ઉઠાવવામાં આવે છે અને શેડ વગર આવે છે એને દૂર કરવામાં આવે છે। મદન ઝાપાથી લઈ સંગમતા રસ્તા સુધી કામગીરી હાલમાં ચાલુ છે। બે ટીમો છે, દબાણની બંને ટીમો છે। કામગીરી ચાલુ।